સતત વિદ્યુતભાર વિતરણ. સામાન્ય રીતે વીજભારનું વિતરણ બે પ્રકારનું હોય, એક અસતત વીજભાર વિતરણ અને સતત વીજભાર વિતરણ. જો કોઈ પદાર્થની સપાટી પર વીજભાર છૂટો છવાયો પથરાયેલો હોય તો એને અસતત વીજભાર વિતરણ કહીએ છીએ. અત્યાર સુધી આપણે જે કઈ ચર્ચા કરી છે તે બધી જ ચર્ચા અસતત વીજભાર વિતરણની હતી. હવે સતત વીજભાર વિતરણના કન્સેપ્ટ પર જઈએ. જો કોઈ સપાટી પર સતત વીજભાર પથરાયેલો હોય તો એને સતત વીજભાર વિતરણ કહીએ છીએ. જ્યારે પદાર્થની સપાટી પર સતત એવી રીતે વીજભાર વિતરાય થયેલો હોય કે જેથી સ્થૂળ રીતે વીજભારના ક્વોન્ટમીકરણને અવગણી શકે. એટલે છૂટો છવાયો વીજભાર હોય ને તેને અલગ અલગ ગણી શકાય કે ભાઈ 1 2 3 4 5 ઇલેક્ટ્રોન છે કે પ્રોટોન છે, હજારો સંખ્યા સુધી કાઉન્ટ કરી શકાય. પણ જ્યારે બહુ ખૂબ જ મોટે પાયે જથ્થો હોય, સ્થૂળ દ્રષ્ટિએ વિચારીએ તો કે જેને કાઉન્ટ ન કરી શકાય, લાખોમાં જ્યારે ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા આવતી હોય તો એવા સંજોગોમાં એ વીજભાર સતત પથરાયેલો છે એવું ગણી શકાય. એટલે કે એ વખતે વીજભાર ક્વોન્ટમીકરણને આપણે અવગણી શકીએ છીએ. હવે આ સતત વીજભાર વિતરણને ત્રણ ભાગમાં વિભાજિત કરીએ છીએ. એક રેખીય વીજભાર વિતરણ, પૃષ્ઠ વીજભાર વિતરણ અને કદ વીજભાર વિતરણ. પહેલા વાત કરીએ રેખીય વીજભાર વિતરણ. જ્યારે કોઈ દોરી કે તાર પર સતત વીજભાર પથરાયેલો હોય તો તેને રેખીય વિદ્યુતભાર વિતરણ કહે છે. ધારી લો કે મેં અહીં આકૃતિમાં એક રેખા દર્શાવેલી છે. ધારી લો કે તાર અથવા દોરી છે, એની પર સતત વીજભાર પથરાયેલો છે. એવા સંજોગોમાં હું એક કામ કરું છું કે ડેલ્ટા એલ જેટલો સૂક્ષ્મ ખંડ વિચારું છું દોરી પર. આ ડેલ્ટા એલ જેટલા ખંડમાં ધારી લો કે ડેલ્ટા ક્યુ જેટલો વીજભાર છે. ડેલ્ટા એલ જેટલા ખંડમાં ડેલ્ટા ક્યુ જેટલો વીજભાર છે તો એકમ લંબાઈમાં કેટલો વીજભાર હશે? એકમ લંબાઈમાં રહેલા આ વીજભારને આપણે કહીએ છીએ રેખીય વીજભાર ઘનતા. એકમ લંબાઈ દીઠ રેખા પરના વીજભારને રેખીય વીજભાર ઘનતા લેમ્બડા કહે છે. તેને સંકેતમાં આપણે લેમ્બડા વડે દર્શાવીએ છીએ, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ. એનું એકમ તો કે વીજભારનું એકમ કુલમ, લંબાઈનું એકમ મીટર એટલે કુલમ પર મીટર. તેનું પાસું L-1 T1 A1. ઓકે, આ હતી ચર્ચા રેખીય વીજભાર વિતરણ. હવે વાત કરીએ પૃષ્ઠ વીજભાર વિતરણ. જ્યારે કોઈ સપાટી પર સતત વીજભાર પથરાયેલો હોય તો તેને આપણે પૃષ્ઠ વીજભાર વિતરણ કહીએ છીએ. અને એના એકમ ક્ષેત્રફળ દીઠ વીજભારને પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા વડે દર્શાવીએ છીએ. જો મેં અહીં એક આકૃતિ દર્શાવેલી છે, એક કોઈ પૃષ્ઠ દર્શાવેલું છે. આ પૃષ્ઠ પર સતત વીજભાર પથરાયેલો છે તો એના એકમ ક્ષેત્રફળ દીઠ વીજભાર કેટલો? તો કે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એસ. જ્યાં ડેલ્ટા એસ એક અતિ સૂક્ષ્મ ખંડ જે મેં અહીં આગળ વિચારેલો છે, એમાં રહેલો વીજભાર ધારેલો કે ડેલ્ટા ક્યુ છે. તો આ પૃષ્ઠ વીજભાર ઘનતાનું સૂત્ર થયું ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એસ. જો રેખીય વીજભાર ઘનતા ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ, આ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એસ, જ્યાં ડેલ્ટા એસ એ સપાટી પરનો પૃષ્ઠ ખંડનું ક્ષેત્રફળ એટલે કે આ જે ખંડ મેં વિચાર્યો છે એનું ક્ષેત્રફળ. એકમ કુલંબ પર મીટર સ્ક્વેર. પાસું L-2 T1 A. ઓકે, ત્રીજો પ્રકાર કદ વીજભાર વિતરણ. જ્યારે કોઈ પદાર્થના સમગ્ર કદ પર, સમગ્ર અવકાશમાં પદાર્થ વિતરિત થયેલો હોય તો તેને કદ વીજભાર વિતરણ કહી શકાય. એકમ કદ દીઠ વીજભારને કદ વીજભાર ઘનતા કહે છે. તેનું સૂત્ર એને સંકેતમાં રો વડે દર્શાવી. તેનું સૂત્ર રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા વી અને એકમ કુલંબ પર મીટર ક્યુબ. એનું પાસું બનાવવું હોય તો આપણે બનાવી શકીએ કે ભાઈ એનું પાસું શું થશે તો કે મીટર ક્યુબ છેદમાં એટલે L-3 કુલંબ એટલે T1.
આથી ચર્ચા કદ વીજભાર. ઓકે, રેખીય વીજભાર વિતરણ, પૃષ્ઠ વીજભાર વિતરણ, કદ વીજભાર વિતરણ સમજી લીધું. પણ આ સતત વીજભાર વિતરણને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની મારે ચર્ચા કરવી છે. ભાઈ એટલે મેં અહીંયા આગળ સતત વીજભાર વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્ર એવું નામ આપ્યું છે. એની ચર્ચાની શરૂઆત કરું એ પહેલા આ ટોપિક એકવાર ધ્યાનથી જોઈએ. સતત વીજભાર વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્ર. ધારો કે અહીંયા આગળ એક અવકાશમાં કોઈ એક પદાર્થ છે. આ પદાર્થમાં સતત વીજભાર વિતરિત થયેલ છે, જેની કદ વીજભાર ઘનતા આપણે ρ ધારી લીધી છે. હવે આ જે પદાર્થ જે છે એને કારણે મારે કોઈ બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ બિંદુ P એ પદાર્થની બહાર પણ હોઈ શકે કે પદાર્થની અંદર પણ વિચારી શકાય. આપણે ગમે ત્યાં એક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરી શકીએ. એ માટે મેં સૌપ્રથમ એક ઉગમ બિંદુ O વિચાર્યું. ભાઈ આ ઉગમ બિંદુ O ની સાપેક્ષે બિંદુ P નો સ્થાન સદિશ કેપિટલ સદિશ R છે. ભાઈ બિંદુ P પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. એ માટે સૌથી પહેલું કામ મેં કર્યું, આપણો જે પદાર્થ જે છે આને સૂક્ષ્મ કદખંડોમાં વિભાજિત વિચાર્યો. હંમેશા યાદ રાખજો, ફિઝિક્સ ની અંદર જ્યારે પણ હવે સતતની ચર્ચા આવે એટલે પહેલા સૂક્ષ્મ ખંડોની ચર્ચા કરવાની. એટલે મેં અહીંયા આગળ એને સૂક્ષ્મ કદખંડોમાં વિચાર્યો. એમાંનો એક કદખંડ મેં આકૃતિમાં દર્શાવેલો છે. આ ડેલ્ટા V જેટલું કદ ધરાવતો એક સૂક્ષ્મ કદખંડ મેં આકૃતિમાં દર્શાવેલો છે. ભાઈ આ કદખંડમાં રહેલો વીજભાર કેટલો? તો કે મને એટલી ખબર છે કે ભાઈ કદ વીજભાર ઘનતા ρ બરોબર તમારી જોડે સૂત્ર છે ડેલ્ટા Q બાય ડેલ્ટા V. માટે વીજભાર ડેલ્ટા Q બરોબર ρ ડેલ્ટા V, જે બિંદુઓની સાપેક્ષે આ કદખંડનો સ્થાન સદિશ R છે. ભાઈ આ ડેલ્ટા Q વીજભારને કારણે કદખંડથી R ડેશ સ્થાન સદિશે રહેલા બિંદુ P આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એ વિદ્યુત ક્ષેત્ર આપણે તો સૂત્ર જાણીએ છીએ, E બરોબર kq બાય r સ્ક્વેર ઇન્ટુ કેરેટ r. એ સૂત્રનો ઉપયોગ કરીએ કે q ની જગ્યાએ ડેલ્ટા q બાય r ડેશ સ્ક્વેર, કારણ કે અહીંયા આગળ કદખંડથી અંતર r ડેશ છે, ઇન્ટુ કેરેટ r ડેશ. આપણે જાણીએ છીએ કે કોઈ વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા તે બિંદુને જોડતી રેખાની દિશામાં. ચલો ભાઈ, આ તો એક કદખંડ માટે વાત થઈ. મારે આ જ રીતે આ પદાર્થના દરેકે દરેક કદખંડ માટે ચર્ચા કરવી પડશે. દરેકે દરેક કદખંડ માટે P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું પડશે. અને બધા જ વિદ્યુત ક્ષેત્રનો જો હું સરવાળો કરું તો મને P બિંદુ આગળ આ પદાર્થને કારણે એટલે કે સતત વીજભાર વિતરણને કારણે મને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. માટે P બિંદુ આગળ પરિણામી કુલ વિદ્યુત ક્ષેત્ર સદિશ E is equal to 1/4 pi epsilon 0 k ની જગ્યાએ ડેલ્ટા Q ની જગ્યાએ ρ ડેલ્ટા V upon r ડેશ સ્ક્વેર, એમાં 1/4 pi epsilon 0 આવશે. સરવાળો કરવાનો છે એટલે સિગ્મા ρ ડેલ્ટા V upon r ડેશ સ્ક્વેર into caret r ડેશ. અહીંયા આગળ મેં k ની કિંમત 1/4 pi epsilon 0 અને ડેલ્ટા Q ની કિંમત ρ ડેલ્ટા V મૂકેલી હતી, જેનો અહીંયા ઉપયોગ કર્યો છે. અહીંયા બધા જ કદખંડની વાત કરવાની છે, બધા ડેલ્ટા V. આ સૂત્ર છે. ઓકે, હવે જો આ કદખંડ અતિ સૂક્ષ્મ વિચાર્યા હોત તો એટલે કે લિમિટ ડેલ્ટા V ટેન્ડ્સ ટુ 0 હોય તો આ સરવાળો સતત હોવાથી સંકલનમાં પરિણમશે. માટે સદિશ E is equal to 1/4 pi epsilon 0 સિગ્મા ની જગ્યાએ ઇન્ટિગ્રેશન V ρ dV ડેલ્ટા V ની જગ્યાએ dV થઈ જશે upon r ડેશ સ્ક્વેર into caret r ડેશ. પ્રશ્ન થાય સાહેબ ઇન્ટિગ્રેશન ની જોડે V કેમ લખ્યું? તો આ ઇન્ટિગ્રેશન V નો અર્થ થાય કદ સંકલન. ઓકે, મેં અહીંયા આગળ જે પદાર્થ વિચાર્યો એ ત્રિપરિમાણીય પદાર્થ વિચાર્યો. પણ જો રેખીય પદાર્થ હોત તો અને એને કારણે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોત તો P બિંદુ આગળ, તો સૂત્ર આનું આ જ રહે. ફરક શું પડે? ρ ની જગ્યાએ રેખીય વીજભાર વિતરણ હોય તો ત્યાં લેમ્ડા આવે
અને dv ની જગ્યાએ સૂક્ષ્મ લંબાઈનો ખંડ હતો એટલે dl આવે એટલે જો 1/4πε0 ઇન્ટિગ્રેશન સિગ્મા ની જગ્યાએ લેમ્બડા dl upon r સ્ક્વેર ઇન્ટુ કેરેટ r અહીંયા ઇન્ટિગ્રેશન l લખ્યું કેમ તો કે રેખીય સંકલન દર્શાવવા માટે કારણ કે એ રેખા છે એ જ રીતે જો પૃષ્ઠ વીજભાર વિતરણ હોત તો તેવા સંજોગોમાં લેમ્બડા ની જગ્યાએ સિગ્મા આવત અને dl ની જગ્યાએ ક્ષેત્રફળ ખંડ હોત એટલે ds લખ્યું છે એટલે સૂત્ર થાય 1/4πε0 ઇન્ટિગ્રેશન s સિગ્મા ds upon r સ્ક્વેર ઇન્ટુ કેરેટ r અહીંયા ઇન્ટિગ્રેશન s નોટ પૃષ્ઠ સંકલન આ સાથે સતત વીજભાર વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા ધ્યાનથી જોઈ લો આના પછીનો આપણું નેક્સ્ટ લેક્ચર જે હશે એ ગાઉસના નિયમ છે ખૂબ જ અગત્યની થિયરી તરફ જવાના છે ઝડપથી જોઈ લો 5 મિનિટમાં રિવાઇઝ કરો